ઉગ્રસેન યાદવપૂર્ણતા મથુરાના રાજા જે કૃષ્ણ ભગવાનના નાના થયા, કંસના પિતા થયા, એમને આખો કિલ્લો બનાવે. આ વર્ષો પહેલા એક કિલ્લો નહોતો. સૌથી મોટો બધો પહાડ હતો વિશાળ દેવચંદ નામનો. એક પર્વત કાપી કાપીને કિલ્લો બનાવે. હાલ આની ઊંચાઈ છે જુનાગઢ ગામથી, હાલ જુનાગઢ સિટીથી 150 ફૂટ. આ કિલ્લામાં આવવા જવા માટે એક જ ગેટ છે ને એક જ દરવાજો. તમે લોકો જે ગેટની અંદર જાઓ એટલે સૌથી પહેલું એવું મંદિર આવશે હનુમાનજી મહારાજ, બાજુમાં આવશે ગણપતિ દાદા. આજથી 550 વર્ષ પહેલા 1470ની સાલમાં નરસિંહ ભગતના સમયમાં છેલ્લો હિન્દુ રાજા તો રામ હનલિક રાજા. એ રાજાએ એક જ પથ્થર કાપી 2 મૂર્તિ બનાવે. જૂનામાં જૂની છે અને મોટામાં મોટી 2 મૂર્તિ છે. એ બંને મૂર્તિના દર્શન કર્યા બાદ બધા ઉપરની સાઈડ નજર કરશો એટલે ત્યાં ગોળ રાઉન્ડ દેખાય વ્હાઈટ કલરનું. એની વચમાં 4 કિસ્સા દેખાય છે, વચમાં તલવાર છે. તે કિલ્લાનું રાજ્ય ચિહ્ન છે ઢાલ અને તલવાર. ત્યાંથી કિલ્લાનું બાંધકામ ચાલુ થયું. હવે આગળ આવશે કિલ્લાનો મુખ્ય મેઇન ગેટ. ઉપરકોટ કિલ્લાની અંદર એક જ ગેટ છે ને એક જ દરવાજો. તમારા છોટા હાથમાં બાદ આવે તો હવે એને સિદ્ધરાજનો સિદ્ધરાજે રાણકસિંહને લેવા માટે ઉપરકોટ કિલ્લા ઉપર ચડાઈ કરી. 12 વર્ષ સુધી દરવાજા બંધ હતા. આપણામાં મોટામાં મોટી કહેવત છે ઘર તૂટે અને ઘર જાય. તે સમયે આ કિલ્લાના રાજા રાખીંગાના 2 ભાણેજો ફૂટી ગયા, દેસણ અને વિસણ નામના. બે અનાજીઓ બહેણી ગયા ત્યારે સિદ્ધરાજ જોડે મળી ગયા. એને નાની એવી લાલચ આપી કે જો તમે તમારા મામા જોડે દગો કરી કિલ્લામાં સૈન્ય ઘુસાડો તો જુનાગઢનું રાજ્ય તમારું, ઉપરકોટ કિલ્લાની રાણકદેવી અમારી. 2 ભાણિયા ગાદીની લાલચમાં રંચાણા. હગ્ગા મામા જોડે દગો કર્યો. અનાજની બદલે કોઠુની અંદર ગુજરાત પાટણના રાજા સિદ્ધરાજનું સૈન્ય ભર્યું. કિલ્લામાં એક પછી એક કોટ પ્રવેશ થાય ત્યારે ગેટમાં 2 ચોકીદારો તમને જોવા મળશે. ચોકીદારોને બેસવાની જગ્યા. એ 2 ચોકીદારોને મનમાં વિચાર આવે કે આ કોટમાં ભાલું મારશું, અનાજ ઈસે તો અનાજની ઢગલી થાય, જો માણસ ઈસે તો લોહીની ઢગલી થાય. એ સમયે ભાલું માર્યું, લોહીની ઢગલી થાય, ત્યાંથી યુદ્ધ ચાલુ થયું. એ ટાઈમે સિદ્ધરાજ આ કિલ્લો જીતવા માટે જ હતું. આ વખતે આપણું સૈન્ય કિલ્લો જીતવા માટે જાય, કિલ્લો જોવા માટે જાય. ચાલો ફટાફટ.
પહેલાના રાજા રાજચૂષીના માનતા. રાજચૂષી મતલબ મોટા મોટા બ્રાહ્મણ. એમને લોકો કીધેલું કે મહારાજ આ વાવની અંદર તમારે પાણી જોતું હોય તો આ વાવની અંદર 2 કન્યા કુંવારી સગી બે બહેનો એના ભોગ માગી છે બલિદાન. નાગાખા ગામમાં જાણ કરી ભોય ચૂકાવ્યો તો કોઈ વ્યક્તિ બલિદાન દેવા તૈયાર નહોતી. રાણકજીનો મેલ જોઈને એવા મેલની અંદર રાજાની 2 દાસી મતલબ કામ કરવા આવી. ખેતી અને ખેતી સાફ સફાઈ મેલની અંદર 2 દાસી એટલું બોલે કે મહારાજ અમારા બલિદાન દેવાથી પાણી નીકળતું હોય ગામ આખાનું ભલું થતું હોય તો બલિદાન દેવા તૈયાર છે. બંને દાસી વાવ છે 2. હાલ તમે જોવા જશો એને ખાલી કહેવાય છે અડી. કડી વાવ કઈ છે ક્યારે હતી આપણી ભાજપ સરકાર, એની પહેલાં નવાબ સરકાર, એને પણ ખ્યાલ નહોતો કે વાવ 2 છે તો 2ના નામ અલગ અલગ છે. હાલ જે 4 વર્ષથી કિલ્લો બંધ હતો, 4 વર્ષ પહેલાં ખોદકામમાં વાવ નીકળેલી, બીજી વાવ ખોદકામમાં નીકળેલી એટલે ગવર્મેન્ટને ખ્યાલ પડ્યું કે હાલ વાવ છે અડી, પહેલી નીકળેલી કડી. કડી વાવનું જે કામકાજ બાકી છે એ જોવા નહીં મળે. આ વાવ છે રાજા રાખીંદ્રા બનાવીને નામ રાખેલું એટીગેટી વાવ, કારણ કે 2 જાતિ હતી એટી અને ખેતી. એટીગેટીમાંથી લોકો કહે અડીચડી વાવ, અડીચડી. હાલ કહેવાય છે અડી કડી. વાવની લંબાઈ 350 ફૂટ, ઊંડાઈ 150 ફૂટ. હાલ પાણી 35 ફૂટ. પાણી જે ખરાબ, કોઈ મેન્ટેનન્સ સાફ સફાઈ છે નહીં. પાણીના માણસની માન્યતા લોકલ કે જે માણસ વાવની અંદર જાય પાણીનું લીલ હટાવે, લીલ હટાવી તે જ પાણી મૂંમાં ભરે. મૂંમાંથી ભરી પીપળનું ઝાડ દેખાય ત્યાં કોગરો પાણીનો બહાર કાઢવાનો. બહાર કાઢ્યા પછી તેની બાજુમાં બીજું ઝાડ, ઝાડનું નામ વડલો. જ્યાં તમે નીચે જોશો એટલે પથ્થર ઉપર પથ્થર રહેશે. એ માણસ મેલે. માણસ શું કામ મેલે કે જે માણસ પથ્થર ઉપર પથ્થર મેલશે તો માણસને એટલામાંના હેર કન્ડિશન બંગલા બનશે. પણ આ જન્મમાં નહીં, આવતા જન્મમાં. આ જન્મમાં કોઈ માણસને ભાડે નહીં મળે. ભાડે ગોતવા જાય તો નહીં મળે. આગલા જન્મનું એડવાન્સ બુકિંગ ચાલુ, વગર પૈસાના વગર ટિકિટ. નીચે જવું તો નીચે ન લઈ જવો હોય તો 5, 10, 15 પગથિયા ખાલી ઉતરીને દેખાડી દેજો. પછી જઈને સાહેબ સીધા ઉપરથી જોઈ આવજો. એટલે પગમાં તાકાત હોય, જોર હોય તો તમારી ઈચ્છા લઈ જાવ હોય તો. જય સોમનાથ દાદાની પ્રસાદી લીધા બાદ અમારા પ્રવાસનો બીજો દિવસ સમાપ્ત. ત્રીજા દિવસની વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય સોમનાથ.